તમે તીર્થયાત્રા કરવા જાઓ ને તો તીર્થમાં રહી અને ભજન કરનારા સાધુ સંતોને મળો, સત્સંગ કરો, નહીં તો તીર્થયાત્રા તમારી અધૂરી. તમે તીર્થમાં જઈ સ્નાન કરો, તીર્થ દેવતાઓનું દર્શન કરો, તીર્થમાં જઈને તમે દાન કરો, એ બધું તો જરૂરી છે જ. પણ જો તમે તીર્થમાં જઈને સત્સંગ ન કર્યો તો તીર્થયાત્રા અધૂરી. વિદુરજી તીર્થયાત્રા કરવા નીકળ્યા અને એમાં વિદુરજીએ શ્રી ગંગાજીના તટ ઉપર મૈત્રેયજીથી સત્સંગ કર્યો. દાઉજી મહારાજે પણ તીર્થયાત્રા કરી છે, બલભદ્રજી, એનું વર્ણન છે ભાગવતમાં. આખા ભારતની ઠેઠ દક્ષિણ સુધી ગયા છે દાઉજી. દક્ષિણ ભારતના તીર્થોની પણ યાત્રા કરી દાઉજી મહારાજ. અને એ પણ નૈમિષારણ્યમાં પધાર્યા છે દાઉજી. અને ત્યારે આ લોકોની પાછી કથા હાલતી હતી, યજ્ઞ ચાલતો હતો અને એ યજ્ઞમાં દાઉજી પધાર્યા છે. ભાગવતના દશમ સ્કંધના ઉત્તરાર્ધમાં કથા છે કે દાઉજી દ્વારા પછી જે રીતે સૂતનો શિરચ્છેદ થાય છે અને પછી એ સૂતના દીકરા એને આશીર્વાદ આપીને કથા સંભળાવવા માટે બેહાડે છે. આ બધી કથાઓ દશમ સ્કંદ ઉત્તરાર્ધમાં છે. તીર્થયાત્રા, એની સાથે પણ સત્સંગ જોડો. તમે સત્યનારાયણની પૂજા રાખો છો ઘરે, તો સત્યનારાયણની પૂજા બ્રાહ્મણ પહેલાં કરાવે અને પછી બ્રાહ્મણ દેવતા 5 અધ્યાયની સત્યનારાયણની કથા સંભળાવે છે કે નહીં? એ સત્સંગ. આપણે આ પ્રતિષ્ઠા કર્મ થયું, પુનઃ પ્રતિષ્ઠા, એ સત્કર્મ, પણ એની સાથે પછી 7 દિવસની આ કથા જોડી, સત્સંગ. દરેક સત્કર્મ સાથે સત્સંગ જરૂરી છે. તો અપરાહ્ન સત્રમાં એટલે કે બપોર પછીના ભાગમાં કથા થાય છે. 88,000 ઋષિઓ એની સભા નૈમિષારણ્ય અને જંગલના ઝાડવાની છાયામાં બધા બેઠા છે. આજુબાજુ યજ્ઞ વેદિકાઓમાંથી હજી પણ થોડો થોડો ધુમાડો ઉઠે છે. વાતાવરણ પવિત્ર છે, સુગંધી છે. અને એક ઝાડની નીચે, સામાન્ય રીતે આપણે ત્યાં રામકથાની પણ વાત કરીએ ને તો એ વડલાના ઝાડની નીચે થાય. યાજ્ઞવલ્ક્ય ઋષિ મુનિ ભરદ્વાજજીને કથા સંભળાવે છે પ્રયાગમાં, એ પણ વડલાની નીચે, અક્ષયવટની નીચે. ભગવાન શિવ કથા સંભળાવે છે પાર્વતીજીને કૈલાસના ગિરિશિખર ઉપર, એ પણ વટવૃક્ષ નીચે. કાકભૂષુંડીજી કથા સંભળાવે છે, પક્ષીઓની સભા છે, ગરુડજી બેઠા છે, એ પણ વટવૃક્ષની નીચે. વડલાની નીચે બેસીને કથા કેમ? રામચરિતમાનસ અનુસાર વડલો વિશ્વાસનું પ્રતીક છે. બટુ વિશ્વાસ અચલ નિજ ધર્મા, તીરથ રાજ સમાજ સુકર્મા. વડલો વિશ્વાસનું પ્રતીક. વિશ્વાસની છાયામાં બેસીને કથા થાય. અથવા તો મહાદેવ કથા કરે તો સ્વયં વિશ્વાસ બોલે છે, કારણ કે મહાદેવ વિશ્વાસનું ઘનીભૂત રૂપ છે. પાર્વતી સાંભળે છે, એનો મતલબ શ્રદ્ધા સાંભળે છે. બહુ સીધો સાદો અર્થ છે કે વિશ્વાસ બોલે અને શ્રદ્ધા સાંભળે ત્યારે જ્ઞાન યજ્ઞ સંપન્ન થાય. વક્તામાં વિશ્વાસ બોલે અને શ્રોતાઓમાં શ્રદ્ધા સાંભળે તો શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. વક્તાના આસન ઉપર સુત મહારાજ બિરાજ્યા છે. શૌનકજી જે આ બધા શ્રોતાઓમાં મુખ્ય છે, આખું સત્ર એમની અધ્યક્ષતામાં આયોજિત થયું છે. શૌનકજી ઋગ્વેદી છે, શૌનકજી વૃદ્ધ કુલપતિ છે. એ પ્રશ્ન કરે છે, અજ્ઞાનધ્વાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ હે સૂત આખ્યાહિ કથા સારમ સૂતાખ્યાહિ કથા સારમ મમ કર્ણ
રસાયનમ. સંબોધન જુઓ, વક્તા પ્રત્યેનો આદર જુઓ, વક્તા પ્રત્યેનો ભાવ જુઓ કે અજ્ઞાન અંધકારને સમાપ્ત કરવામાં હે કરોડો સૂર્ય સમાન સુત મહારાજ, એક સૂર્ય હોય અડધી ધરતીને અજવાળે. અડધીમાં દિવસ હોય, અડધીમાં રાત. પણ સદગુરુ તો કરોડો સૂર્ય સમાન છે. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા. સદગુરુ અજવાળા કરે. સદગુરુ કરોડો સૂર્ય સમાન છે. હે સૂત, આખ્યાહી કથા સારમ, અમને કથા સાર કહો. ભાગવત કથા નથી, બધી કથાઓનો સાર છે. વેદોપનિષદામ સારાત જાતા ભાગવતી કથા. વેદો અને ઉપનિષદોના સારમાંથી આ ભાગવત કથા પ્રગટ થઈ છે. મહારાજ, વૈષ્ણવ માયા મોહથી કઈ રીતે છૂટે, ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થયેલો વિવેક કઈ રીતે વધે, સમજાવો. આ ઘોર કલિયુગમાં જીવો બધા આસુરી વૃત્તિવાળા થતા જાય છે. એમાં એનું કલ્યાણ કઈ રીતે થાય, ઉપાય બતાવો. અહીંયા કહે છે શૌનકજી કે કામધેનુ જેની ગૌશાળામાં બાંધી હોય ને એની કોઈ કામના અધૂરી ના હોય. ચિંતામણી જેની પાસે હોય એ જે ચિંતન કરે એને મળે. અને કલ્પવૃક્ષની નીચે બેઠેલો માણસ કોઈ દી દરિદ્ર ન રહે. આપણી જૂની સંતવાણી, દેશી સંતવાણીમાં કલ્પવૃક્ષ નીચે કોઈ નર બેઠો, તૃષ્ણા નયની छिपाणी रे. ओ कल्प वृक्ष नीचे कोई नर बैठो, तृष्णा नयनी छिपाणी रे. ओ नहीं कल्पये नकी बावड़ियो, नहीं कल्पये नकी बावड़ियो, भाग्य रे थारे भेड़ाणी मारा हरिजन. भाग्य रे थारे भेड़ाणी मारा हरिजन. जूना धर्म ल्यो साधु भाई, जूना धर्म ल्यो जानी रे. ओ कल्प वृक्ष नीचे कोई नर बैठो ने छता तृष्णा न एनी छिपाणी. तो नहीं कल्प ये नक्की बावड़ियो, तो ये कल्प वृक्ष नहीं हो, बावड़ियो होवो જોઈએ. આને ભ્રાંતિ થઈ. બાવળિયાને એણે કલ્પ વૃક્ષ માની લીધું. અને કાં તો ઓલાની ભાગ્યરેખા ભેળાણી. એક માણસ જંગલમાં ભૂલો પડ્યો, ભૂખ્યો તરસ્યો, એકદમ થાકેલો, બપોરી ટાણું, ભૂખ પણ લાગેલી. થાકીને એક ઝાડવાની નીચે બેહી ગઈ. હવે એને ખબર નહીં કે જે ઝાડની નીચે પોતે બેઠો છે એ કલ્પવૃક્ષ છે. એને ખબર નહીં. એ થાક્યો પાક્યો પોરો ખાવા બેઠો. બપોરી ટાણું, ભૂખ્યો તરસ્યો, પરસેવો લૂખ્યો પન્યાથી. એ પન્યું આપણું, પન્યાથી પરવેહો લૂહી, પરવેહો